મરતા પહેલાં પિતાએ તેના 3 દીકરાને બોલાવ્યા અને કાગળ માગ્યો. કાગળમાં એક શબ્દ લખીને પિતાનો જીવ જતો રહ્યો. દીકરાએ આ શબ્દ વાંચ્યો તો સાંભળો મિત્રો, અશોકભાઈની તબિયત ખરાબ ચાલી રહી હતી. તેના 3 પુત્ર તેનાથી અલગ રહેતા હતા. અશોકભાઈએ 3 પુત્રોના ઉછેરમાં કોઈ ખામી નહોતી રાખી. 3 પુત્ર ભણીને આગળ આવ્યા હતા અને તેના ભણતરમાં તેમજ મોજ શોખ પૂરા કરવામાં પણ તેના પિતાનું ઘણું યોગદાન હતું. ત્યારે 3 પુત્રો સારા પગારવાળી નોકરી કરી રહ્યા હતા અને બધા જ પુત્રોના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. બધા લોકો એક જ ઘરમાં સાથે રહેતા હતા, પરંતુ નાની નાની વાતમાં ઘરમાં કલેશ તેમજ મતભેદ થતા અને જેના કારણે વહુઓ દ્વારા અનેક વખત વડીલોનું અપમાન પણ થઈ જતું. ત્યારે અશોકભાઈએ 3 દીકરાને બોલાવીને કહ્યું કે હવે તમે 3 પોતપોતાના પગ ઉપર ઊભા રહી શકો તે પરિસ્થિતિમાં પહોંચી ગયા છો. તેથી તમારી રીતે ભાડાનું અથવા પોતાનું ઘર ખરીદીને અલગ શાંતિથી રહો. અમે બંને માણસ અહીંયા જૂના મકાનમાં રહીએ છીએ અને વાત મારી સંપત્તિની હોય તો સંપત્તિ અમે બંને જ્યારે અવસાન પામીએ ત્યારે તમે 3 સરખા ભાગે વહેંચી લેજો. ધીમે ધીમે સમય વીતતો ગયો. અલગ થયા પછી બધા લોકો પોતાની રીતે રહેવા લાગ્યા. 2 વર્ષ થયા પછી અશોકભાઈના પત્નીનું અવસાન થઈ ગયું. અવસાન થયા પછી અશોકભાઈએ પોતાની દુકાન તેમજ ધંધો બંધ કરીને નિવૃત્ત થઈ ગયા, કારણ કે બધા પુત્ર તેમની રીતે સારી કમાણી કરી રહ્યા હતા અને હવે તેઓ એકલા જ હતા, એટલે તેને નિવૃત્ત લઈ લીધી હતી. અશોકભાઈ નાની ઉંમરમાં જ કામે લાગી ગયા હતા અને ખૂબ જ પ્રગતિ કરીને આગળ આવ્યા હતા. તેના જીવનમાં તેણે ઘણા બધા રૂપિયા કમાયા હતા અને વર્ષો સુધી તેના કમાયેલા રૂપિયામાંથી જ ઘરનો ખર્ચ ચલાવતા અને સાથે સાથે બચાવેલા રૂપિયામાંથી તેઓ સોનું ખરીદીને ઘરમાં રાખી દેતા. પત્નીના ગયા પછી તેઓએ બધું સોનું એક ડબ્બામાં ભરી પોતાના ફળિયામાં આવેલ એક ઘટાઘોર વૃક્ષ નીચે દાટી દીધું હતું. આ વાતની જાણ કરવા માટે તે 3 પુત્રોને એક સાથે બોલાવતા હતા, પરંતુ તેના પુત્ર કોઈને કોઈ બહાના કાઢીને પિતાજી પાસે આવવાનું ટાળતા. પિતાના મનમાં એવું હતું કે પુત્ર આવે તો તેને તેઓ જાણ કરી દે કે મેં સોનું વૃક્ષ નીચે રાખેલું છે, પરંતુ કોઈ દીકરો તેની પાસે આવતો નહીં, કારણ કે દીકરાઓને મનમાં એવું થતું કે બાપુજી તેને સેવા કરવા માટે અને તેની સાથે રહેવા બોલાવતા હશે. તેથી અશોકભાઈએ તેના એક જૂના પરમ મિત્રને જમીન મકાનનું કામકાજ હતું તેને બોલાવી અને કહ્યું કે દીકરાઓ મારું માનતા નથી અને મારી પાસે આવતા નથી, તો મારું મૃત્યુ થાય ત્યાર બાદ છોકરા જ્યારે બધી સંપત્તિના ભાગ પાડી અને મકાન વેચી નાખે ત્યારે આ મકાન તમે ખરીદી લેજો, કારણ કે મકાનના ફળિયામાં રહેલા વૃક્ષની નીચે મેં મારા આખા જીવનની બચત સમાન મૂડી કે જે સોનું છે તે દાટેલું છે, જે બીજા કોઈ અન્યના હાથમાં આવે અને ગેરમાર્ગે જાય એવું ન થાય. એટલા માટે હું તમારી પાસે આ રહસ્ય ખોલું છું. એટલે જ્યારે મારા ગયા પછી મારા દીકરાઓ આ મકાન વેચવા મૂકે ત્યારે તમે આ મકાન વધારે ભાવ આપીને પણ ખરીદી લેજો. એવામાં થોડા સમય પછી અશોકભાઈની તબિયત ખરાબ થતાં ડૉક્ટરે તેના પુત્રોને ફોન કરીને જાણ કરી અને 3 પુત્રોને બોલાવ્યા. એકદમ ખરાબ પરિસ્થિતિ હોવાને કારણે 3 પુત્રો તરત આવી ગયા. તેના પિતા કશું બોલી પણ નહોતા શકતા. તેને ઈશારો કરીને તેના દીકરાઓ પાસે એક કાગળ અને પેન માગ્યા. તેમાં ધ્રુજતા હાથે લખ્યું કેરી અને આટલું લખતાની સાથે તેનો જીવ ચાલ્યો ગયો. કાગળ ઉપર લખેલું લખાણ જોઈને 3 દીકરા વિચારવા લાગ્યા કે બાપુજીને કેરી ખૂબ જ પસંદ હતી,
એટલે કદાચ તેઓ કેરી ખાવા માગતા હશે. કેરી ખાવાની તેની અંતિમ ઈચ્છા સમજીને તેના પુત્રએ 15 દિવસ સુધી ચાલેલા બધા જ ધાર્મિક કાર્યોમાં જમણવારમાં કેરીનો રસ ખવડાવ્યો. અશોકભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેને લગભગ 4 મહિના થયા હતા ત્યાં તેની બધી સંપત્તિના 3 પુત્રોએ ભાગ પાડી લીધા હતા અને હવે એક મકાન જ બાકી હતું જેમાં અશોકભાઈ રહેતા હતા. અને અશોકભાઈના મિત્ર બિલ્ડરે ખૂબ જ સારો ભાવ આપીને તે મકાન ખરીદી લીધું અને મકાન તોડીને તેમાં દુકાન બનાવતા હતા. ત્યારે તે મકાનના ફળિયામાં રહેલું મોટું આંબાનું વૃક્ષ કાઢવા લાગ્યા. અંદાજે 2 દિવસની મહેનત પછી તે વૃક્ષના મૂળ સુધી આવ્યા. ત્યારે તે વૃક્ષ નીચેથી એક તાંબાનો મોટો ડબ્બો મળ્યો જે ખોલતા જ મકાન ખરીદનાર માણસ નાચવા લાગ્યો, કારણ કે અશોકભાઈની અત્યાર સુધીની બચતમાંથી ભેગું કરેલું સોનું તે ડબ્બામાં રાખેલું હતું. તેને વધારે પૈસા આપીને પણ મકાન ખરીદીધું હતું. તેમ છતાં તેનાથી અનેક ગણી કિંમતનું સોનું તે ડબ્બામાં હાજર હતું. થોડા સમય પછી આ વાતની ખબર અશોકભાઈના પુત્રોને પડી. ત્યારે બધા લોકો પસ્તાવો કરવા લાગ્યા. 3 ભાઈઓ વિચારવા લાગ્યા કે તેમની તબિયત સારી નહોતી ત્યારે તેઓ તેમની ઈચ્છા થાય ત્યારે જ જતા હતા. એવી પરિસ્થિતિમાં પણ બાપુજી સાથે લાગણીથી વ્યવહાર કર્યો નહીં અને તેઓ આખી વિગત પણ કાગળ ઉપર લખી શક્યા નહીં. અને અચાનક જ તેઓને વાત યાદ આવી કે તેના પિતાએ તેઓને 3 પુત્રોને એક સાથે અનેક વાર બોલાવ્યા હતા. તે કદાચ જાણ કરવા માટે જ બોલાવ્યા હશે. એની પાસે એક અફસોસ કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નહોતો. મકાનની કિંમત કરતાં અનેક ગણું સોનું મકાન ખરીદનારને મળ્યું, પરંતુ તેઓને મળ્યું નહીં. અને તેના પુત્રોને એ પણ સમજાઈ ગયું કે ખજાનાથી પણ કિંમતી અનુભવ અને સંસ્કાર પણ તેના બાપુજી પાસેથી તેઓ મેળવી શક્યા નહીં. થોડા સમય પછી તે બિલ્ડરનો મોટા ભાઈ ઉપર ફોન આવ્યો અને પૂછ્યું કે મારે તમને 3 ભાઈઓને અત્યારે મળવું છે તો તમે ક્યાં મળશો? જગ્યા નક્કી કરીને બધા લોકો ભેગા થયા. ત્યારે પિતાના મિત્રએ તેને કહ્યું કે તમારા પિતાજી મારા ખૂબ જ જૂના મિત્ર છે અને અશોકભાઈ સાથે થયેલી બધી વાતચીત તેને કરી. સોનાથી ભરેલો ડબ્બો 3 દીકરાઓને આપ્યો અને સાથે સાથે થોડો ઠપકો પણ આપ્યો કે તમે તમારા પિતાથી જ એટલા બધા દૂર ચાલ્યા ગયા હતા કે આ વાત તેઓને મને કરી અને મેં મકાન પણ તેઓના કહેવાથી જ ખરીદીધું હતું. તમને બધાને ખૂબ જ સમયને રૂપિયાનો ભોગ આપીને મોટા કર્યા, પરંતુ તમે બધા કમાતા થઈ ગયા એટલે બાપુજીને ભૂલી ગયા. આખા જીવન દરમિયાન જે પણ તેઓને ભેગું કર્યું હતું તે બધું તમારા માટે મૂકી ગયા હતા. આજે અશોકભાઈ તો દુઃખી થતા ચાલ્યા ગયા, પરંતુ હવે એનું જીવન જીવજો કે તેમના આત્માને શાંતિ મળે અને કોઈ નિરાધાર વૃદ્ધ એકલા હોય તો તેને સાથ સહકાર આપજો. આટલું કહીને સોનાનો ડબ્બો ત્યાં મૂકીને અશોકભાઈના મિત્ર પોતાની મિત્રતાને ઈમાનદારીથી નિભાવીને ચાલી ગયા.